મહેસાણામાં ડોર ટુ ડોર કચરા નિકાલ કામગીરીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે નાગેશ કોર્પોરેશનના જનરલ મેનેજર જલુભાઈ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે। તેમણે દાવો કર્યો છે કે નગરપાલિકા દ્વારા આપવામાં આવેલા એક પણ વાહનની સ્થિતિ યોગ્ય ન હતી અને તે સમયે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા ન હતા। તેમ છતાં એજન્સીએ આ વાહનોનો ઉપયોગ કર્યો હતો અને તેમની મરામત પાછળ અંદાજે 28 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર 2025 સુધી વાહનોનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું હતું। જલુભાઈ દેસાઈના જણાવ્યા મુજબ વાહનો પહેલેથી જ ભંગાર હાલતમાં હતા અને બાદમાં નવા વાહનો ખરીદવામાં આવ્યા હતા, જેને તે સમયે લીલી ઝંડી પણ આપવામાં આવી હતી। હવે એજન્સી સામે ખોટા આક્ષેપો કેમ કરવામાં આવી રહ્યા છે તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો છે। મેનેજર તરીકે છું અને રાકેશભાઈ જે આક્ષેપ કર્યો છે એ અમે જે તે સમયે નગરપાલિકા જોડે આ કામગીરી શરૂ કરી તે વખતે અમને જે ટિપરો ભાડા પટ્ટે અમે રાખ્યા હતા એને કોઈ ફિટનેસ સર્ટી અમને રજૂ કરેલું નહોતું, કારણ કે તેનું કોઈ ફિટનેસ હતું નહીં। એ ખૂબ જ જૂના હતા, 10 વર્ષના કોઈ જૂના હતા, કોઈ 5 વર્ષ જૂના હતા। તેમ છતાં અમે તેમાં એક વાહનમાં લગભગ 50,000થી મોડીને 1 લાખ સુધી ખર્ચો કરેલ અને કામગીરી ચાલુ કરેલ હતી। અને ત્યારબાદ વારંવાર વાહનો બગડતા હતા એટલે અમારી એક નવેમ્બરની અંદર એક મીટિંગ થઈ 2024ની અંદર અને એવું કહેવામાં આવ્યું કે આ વાહનોથી કામગીરી ના થતી હોય તો તમે નવા કરી દો। એટલે અમે સ્વખર્ચે બીજા 15 વાહનો નવા ખરીદ્યા અને તે સમયે સેનેટરી ચેરમેન તરીકે રાકેશભાઈ હતા અને એમના હાથે જ લીલી ઝંડી અપાવીને નવા શરૂઆત કરી હતી।